તો અમે જઈએ છીએ કોકોની ડિલિવરી લેવા માટે. તો કે ક્યાં? તો અમારી બેનની ઘરે ઠંડો કરવા માટે કોકો મેક્યો છે ફ્રીજની અંદર, કેમ કે અમે ગરીબ છીએ, અમારી રૂમમાં ફ્રીજ નથી. તો લેટ્સ ગો અને પછી તમને રિવ્યૂ પણ આપી. કાલે થોડો કોકોમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે આજે પાછો બનાવવામાં આવ્યો છે. કાલે થોડીક થિકનેસ ઓછી હતી, આજે હવે કઈ રીતે થિકનેસ પાછી જાડી કરી છે એ બધું થતા. તો ફાઇનલી અમારા હાથમાં કોકો આવી ગયો છે અને થોડી વારમાં અમે રૂમે પહોંચીએ એટલે તમને રિવ્યૂ કરીને આપીએ છીએ. કોકોનું બીજી વાર રિવ્યૂ, કેમ કે એક વારમાં ફાફા મારી દીધા હતા, બીજી વાર જોઈ છે. એટલે ફાફા એટલે ટેસ્ટમાં સારો હતો પણ લિક્વિડ જેવો જ હતો એટલે ભૂલચૂક માં ભાવ. બીજી વાર જો આ અત્યારે મને એવું લાગે છે આ વખતે આઈસ્ક્રીમ જેવો થઈ ગયો છે. પાકો માલો આવો કોકો તમને ક્યાંય નહીં મળે. ને આ ભાઈ કાલે નહોતા અમારા કોકો ના ઓલામાં, એ ભાઈને થોડુંક અહક થયું હતું. અહક. તો તમે કાલે નહોતા તો તમારા રિવ્યુ શું કહે? અમારા રિવ્યુ આવા હતા કે કાલે પાણી જેવો હતો, આજે ઘાટા રગડા જેવામાં વારો આવી. તમે કાલે નહોતા શું કામ એ તો કયો? થોડુંક અહક થયું હતું ભાઈને, થોડુંક અહક થયું હતું એટલે કાલે નહોતા. આ જો કલાકાર. આજ તો મને લાગે ચમચીએ ખાવો પડશે એવું મને લાગે છે આજે. બાટલામાં જેવું લઈ લીધું આજે. બાટલાની તો દહીં નાખી હો. તો ફૂલ ઘાટો થઈ ગયો. સવારમાં ગળું પકડ્યું એટલે મેકવાનું નથી થતું ને. બોલો કોને કોને આપણે ફ્રેન્ચાઇઝી જોતી, એટલો સારો બન્યો છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે મેસેજ કરો સીધો કોમેન્ટમાં, તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે. તમે મોબાઈલ નંબર તમારો નાખી દો, ફ્રેન્ચાઇઝી મળશે તમને રિટેલમાં. શું કહે તમારા રિવ્યુ? અમારા રિવ્યુ એવો છે થોડોક ઘાટો છે, થોડોક આશો થઈ જાય નરેક. આને છે ને કાંઈ ન હોય. કાલે કહેતા હતા આશો છે, આજે કહે છે ઘાટો છે. આ કોઈને કાંઈ હોય જ નહીં. આ ભાઈ સવારમાં 5 વાગે જાગીને કોકો બનાવીને પછી ફ્રીજમાં મેકવા જાય અને આ બધા અત્યારે રાવું કરે કે આ આછો છે ને ઘાટો છે. આ નિસ્વાર્થે સેવા કરે છો. મારા ખર્ચ આથી કાઢીને આપવું, આ બધાને કોકો પાવજો. આ વધી ગયું પાછું. તમારે જો આ કોકો ટેસ્ટ કરવો હોય તો ટૂંક સમયમાં અમારા રાજભાઈ છે જે એ સ્ટાર્ટઅપ પોતાનું લોન્ચ કરશે કોકોનું. અચૂક મુલાકાત લેજો. અમદાવાદમાં ક્યાંય ન મળતો એવો કોકો મળશે તમને. એના માટે અમે ડેઈલી ટેસ્ટિંગ કરીએ છીએ કે કસ્ટમરને સારામાં સારું ખવડાવવામાં આવશે. ઓકે, કેમ કે કાઠિયાવાડીનો ધર્મ છે ખવડાવીને જ ખાય. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો, કોમેન્ટ પણ કરતા રહેજો.